बोलो श्री मेलडी मात की जय। बोलो श्री खेड़ावाला मेलडी मात की जय। રાજમલ રાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાં મઠ ખેડા તરફથી અમે ભગવતી શ્રી મેલડીમાં સેવા પરિવાર ઇન્ટરનેશનલ યુકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। વિશ્વવંદનીય સનાતન ધર્મ ભૂષણ પ્રાતા સ્મરણીય પરમ પૂજ્ય માળી સાથે આપણા ભારતથી પધારેલા એવા શ્રી બાબુભાઈ જાબલિયા જે ભાજપ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ અને એમના સાથે શ્રી સુરેશભાઈ ગોદાણી એ બી ભાજપના બોટાદના જિલ્લાના પ્રમુખ અને એમના ધર્મપત્ની કૈલાસબેન ગોદાણી સાથે સુરતથી પધારેલ એવા ગોવિંદભાઈ પટેલ આપ સૌનું હમ સ્વાગત ભગવતી શ્રી મેલડીમાં સેવા પર ઇન્ટરનેશનલ કરે છે। બોલો શ્રી મેલડી માત કી જય। હવે દરેક કાર્યક્રમ શરૂ થાય જાય ઇન્ડિયા હોય ખેડા હોય અમેરિકા હોય આફ્રિકા હોય તો કાર્યક્રમ શરૂ થતા પહેલા આપણે દીવ પ્રગટાનું આયોજન રાખવામાં આવે છે। એટલે દરેક પૂજ્ય માળી સાથે મહેમાનો પધારેલા છે અને એમની સાથે દીકરીઓ એવમાયા મહેશ્વરી ટીય નિયા કિયાના અને શ્રીના દીવ પ્રગટાના આયોજનમાં આગળ વધે। બોલો શ્રી મેલડી માત કી જય।
સ્વરૂપ પાણી અને પધારેલા મહેમાનોને વિનંતી છે કે આપ સ્થાન ગ્રહણ કરો. જય માળી. હવે આપણે સ્વાગત વિધિ ઉપર જઈ રહીશું. વિનંતી છે જે આપણા ગુજરાત હિન્દુ એસોસિએશનના પ્રેસિડેન્ટ મગનભાઈ પી પટેલ ઓબી, એમની સાથે વાઇસ પ્રેસિડેન્ટ જસવંતભાઈ ચૌહાણ ઓબી છે, એ પૂજ્ય માળીનું ફૂલહારથી સ્વાગત કરે. જય માળી, જય માળી, જય માળી. જય માળી. નમ્ર વિનંતી છે શ્રી રજનીભાઈ દાવદાર સાથે એમના બાલીભાઈ ચૌહાણ પૂજ્ય માળીનું સ્વાગત કરશે. જય માળી, જય માળી, જય માળી. Thank you.
જય માળી જય માળી. હવે હું વિનંતી કરીશ હિન્દુ મંદિરના સેવકો શ્રી મયુરભાઈ અને દેવરાજભાઈને પૂજ્ય માળીનું સ્વાગત કરે. બોલો શ્રી મેલડી માત કી જય. જય માળી જય માળી જય માળી. હવે ભગવતી શ્રી મેલડીમાં સેવા પરિવાર ઇન્ટરનેશનલ યુકે તરફથી હું વિનંતી કરીશ શ્રી બિપિનભાઈ પટેલ, શ્રી રિપલભાઈ પટેલ અને શ્રી રાજુભાઈ પટેલ પૂજ્ય માળીનું સ્વાગત કરે. દરેક ભાઈઓ બહેનોને વિનંતી છે શાંતિ મેળવજો. જય માળી જય માળી જય માળી. બોલો શ્રી મેલડી માત કી જય. જય માળી જય માળી જય માળી. હવે વિનંતી કરીશ શ્રી પ્રતિકભાઈ પટેલ અને ત્રિષા પટેલ પૂજ્ય માળીને સાલ અર્પણ કરવામાં આવશે. ખેડાવાળા મેલડી માત કી જય. જય માળી જય માળી જય માળી. હવે થોડુંક વડીલોને પૂજ્ય માળીને વિનંતી છે એમનું સ્થાન ગ્રહણ કરે. બોલો શ્રી મેલડી માત કી જય. હવે ભારતથી પધારેલ મહેમાનનું સ્વાગત કરવામાં આવશે. બીજેપીના ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ શ્રી બાબુભાઈ જેબલિયાનું સ્વાગત ભાઈ શ્રી બિપિનભાઈ અંબાલાલ પટેલ કરશે. બોલ શ્રી મેલડી માત કી જય. બીજેપીના બોટાદ જિલ્લાના પ્રમુખ શ્રી સુરેશભાઈ ગોદાણીનું સ્વાગત ભાઈ શ્રી નીલકેશભાઈ બિપિનભાઈ પટેલ કરશે. Perfect.
श्रीमती कैलाशबेन गोदाणीનું સ્વાગત નતાશાબેન નીલકેશભાઈ પટેલ કરશે. બોલ શ્રી મેલડી માત કી જય. સુરતથી પધારેલ મેલડીમાં સેવા પરિવારના સદસ્ય શ્રી ગોવિંદભાઈ પટેલનું સ્વાગત ભાઈ શ્રી દીપકભાઈ ચૌહાણ કરશે. બોલો શ્રી મેલડી માત કી જય. આપ સર્વનું સ્થાન ગ્રહણ કરી લેજો. પ્લીઝ જે ઉભા હોય તે બેસી જજો. ગોવિંદભાઈના ધર્મપત્ની શ્રીમતી રમીબાબેન પટેલનું સ્વાગત શ્રીમતી નૈનાબેન ચૌહાણ કરશે. બોલ શ્રી મેલડી માત કી જય. અહીં સ્વાગત વિધિ સમાપ્ત થાય છે. તો હું આમંત્રિત મહેમાનો વિનંતી કરીશ કે પ્રસંગ અનુકૂળ 2 શબ્દ બોલે. શ્રી બાબુભાઈ જેવલિયા. આપણે એકવાર જોરદાર માં મેલડીની જય બોલાવીશું. ખેડા આપણને સૌને યાદ આવી જાય એવી જબરજસ્ત આપણે જય બોલાવીશું. બોલ શ્રી મેલડી માત કી જય. થેન્ક યુ. આપણી સૌની ઉપર જેમની મીઠી નજર છે અને જેમના આશીષ આપણા ઉપર સદા વરસતા રહે છે એવા પરમ વંદનીય પરમ પૂજ્ય શ્રી માળી, મારી સાથે પધારેલા બોટાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી સુરેશભાઈ ગોદાણી, ભાઈ શ્રી ગોવિંદભાઈ, ઉપસ્થિત આપ સૌ વડીલો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ માળી જેમની અમારા ઉપર અસીમ કૃપા છે એમનો આભાર માનું કે તમારા કારણે, આપના આશીર્વાદના કારણે અમને યુકેના દર્શન થયા. એમાં લંડન અને લેસ્ટર મા પરિવારના બધા જ ભાઈઓ બહેનોના દર્શનનો લાભ અમને મળ્યો. એ માટે આભાર માનું છું. શ્રી બિપિનભાઈ, એમની અપૂર્વ લાગણી માળીને અહીંયા ખેંચી લાવી છે. બિપિનભાઈ, એમના ધર્મપત્ની બેન શ્રી રંજનબેન, ભાઈ નીલકેશભાઈ, એમના ધર્મપત્ની બેન શ્રી નતાશાબેન અને સૌ મિત્ર મંડળ, લંડનમાં રિપલભાઈ અને એમનો પરિવાર, રાજુભાઈ અને એમનો પરિવાર, આ બધા જ મળ્યા એટલે આપણને એવું લાગે કે આ ખેડા અહીંયા સાક્ષાત છે.
ખેડા અહીંયા જ છે, માં અહીંયા જ છે. માનો માતૃત્વ આપણને પ્રાપ્ત થયું છે બધાને. માઈ માં, બીજા બધા વગડાના વા, આપણે તે કહેવત છે. માં વિષયમાં આટલું બધું કહેવાયું છે કે ઈશ્વરને, ભગવાનને, માતાજીને એવું થયું કે મારે દરેક ઘેર જવું છે, તો એમણે માનું સર્જન કર્યું. ઈશ્વરીય સ્વરૂપ એ માનું સર્જન થયું, અને માનું સર્જન માનો ખોળો. એક બાળક હોય, મધ્યમ અથવા ગરીબ પરિસ્થિતિ હોય, અને બાળક જ્યારે એની મમ્મી સાથે, એની માં સાથે, આ બાળક જ્યારે માર્કેટમાં, બજારમાં જાય ત્યારે ચોકલેટ ભાળે તો ચોકલેટ માટે એ રડે કે માં મને ચોકલેટ અપાવ. રમકડા ભાળે તો રમકડા માટે મહેનત કરે, રમકડા માટે રડે, ખૂબ રડે. એ કઈ ખાવા માટેની ચીજ વસ્તુ, આઈસ્ક્રીમ ભાળી જાય તો આઈસ્ક્રીમ માટે પણ ખૂબ રડે. અને માં એને લઈ શકે કે ન લઈ શકે, પરંતુ આ બાળક એ માંથી વિખૂટું પડી જાય કોઈ કારણોસર, અને આ બાળક રડતું હોય માં માં, મમ્મી મમ્મી, અને આ બાળકને તમે આઈસ્ક્રીમ લઈ દો, બાળક આઈસ્ક્રીમની સામું પણ ન જોવે. બાળકને કિંમતીમાં કિંમતી રમકડા લઈ દો તો બાળક એ રમકડા સામે પણ ન જોવે. એને કિંમતીમાં કિંમતી ચોકલેટનો એક આખું બોક્સ લઈ દો તો પણ બાળક ન અડે, માત્ર માં માં, મમ્મી મમ્મી જ કરે. એમ આપણે સૌ માના બાળકો શાંતિ માટે ભટકીએ છીએ, શાંતિ માટે પ્રયત્ન કરીએ છીએ, પણ માનો ખોળો, નીરવ શાંતિ, અને એ બાળકને એની માં મળી જાય અને માની આંગળી પકડે, માનો પાલવ પકડે, માનો ખોળો ખૂંદે, એટલે દુનિયાની તમામ શાંતિ એ શાંત થઈ જાય. આઈસ્ક્રીમથી નહીં, ચોકલેટથી નહીં, રમકડાથી નહીં, માત્ર માનો પાલવ અને મારો દીકરો, આટલું કે એટલે બાળક શાંત થઈ જાય. આ તાકાત માના પાલવમાં છે, માના ખોળામાં છે, માની અમય દ્રષ્ટિમાં છે. આ માં, ખેડાવાળી માં, આપણા પરિવારમાં આજે સાક્ષાત અહીંયા આવી છે, ત્યારે આપણે બધા ખૂબ નસીબદાર છે. આપણી જાતને આપણે ધન્યવાદ, આપણે ધન્ય થઈ ગયા આપણી જાત કે માનો ખોળો કૂંદવાની આપણને તક મળી. માની એક નજર એ આપણી જિંદગી સુધારી દેશે. માત્ર એક અમી નજર એ આપણો જિંદગી, આપણા પરિવારની જિંદગી સુધારી દેશે. વિદેશની ધરતી ઉપર પણ આપ સૌને પ્રણામ કરું છું. હું 4 દિવસથી જોઈ રહ્યો છું, નમન કરું છું આપ સૌને કે આપ સૌએ પણ વિદેશની ધરતી ઉપર રહ્યા છતાં પણ એ વિદેશનો રંગ તમને નથી લાગ્યો. તમે સંસ્કૃતિ જાળવી રાખી છે, તમે ધર્મને જાળવી રાખ્યો છે, તમે બાળકોમાં સંસ્કૃતિ અને સંસ્કાર જાળવી રાખ્યા છે. માની પૂજા કરે છે, કોઈ આરતી બોલે છે, કોઈ ભજન ગાય છે, કોઈ ધૂન બોલે છે. આ માનવ પ્રતાપ છે. માના પ્રતાપથી આપણે વિશ્વની, આ વિદેશની ધરતી ઉપર રહ્યા છતાં આપ સૌ ધર્મને એ શરણે છો, અને ધર્મને તમે મોટો રાખી, અને આ માના આશીર્વાદ સિવાય આ શક્ય નથી. આજે સાક્ષાત ખેડા અહીંયા ઊભું થયું છે. વિશેષ નહીં કહેતા, કારણ કે માં અને આપણી વચ્ચે વધુ સમય મારે લેવો નથી. ફરીવાર બિપિનભાઈનો પરિવાર, બધા જ મારી પરિવારના સભ્યોનો આભાર માનું છું, અને માના ચરણોમાં પ્રાર્થના કરું છું કે હે માં, આ પરિવાર જે બેઠો છે, દેશ વિદેશમાં, દુનિયામાં, જગતભરમાં પણ મારી પરિવાર જ્યાં બેઠો છે, એના ઉપર એવા આશીર્વાદ આપો કે આ મારી પરિવાર ફૂલે, ફાલે, વિકસે અને વિસ્તરે, એવી માતાના ચરણમાં પ્રાર્થના. જય માડી, જય માડી, જય માડી. જય માડી, જય માડી, જય માડી. ખૂબ ખૂબ આભાર શ્રી બાબુભાઈ જાપલિયાને. હવે વિનંતી કરીશ શ્રી સુરેશભાઈ ગોદાણી, એમને સમયનું ધ્યાન આપી આપને એક બે જે શબ્દો આપણે મા વિશે બોલવા હોય. જય માડી, જય માડી, જય માડી.
બોલો શ્રી મેલડી માત કી જય. આપણા સૌના શ્રદ્ધેય ધર્મભૂષણ વિશ્વવંદનીય સર્વધર્મનું સોલ્યુશન કહી શકાય એવા આપણા વિશ્વવંદનીય આદરણીય શ્રી પ્રાતઃ સ્મરણીય શ્રી પૂજ્ય માળી શ્રી બિપિનભાઈ, નીલકેશભાઈ, રિપલભાઈ, અમારી સાથે પધારેલા આદરણીય શ્રી બાબુભાઈ, શ્રી ગોવિંદભાઈ, આપ સૌ બધાના નામને લેતા ઇન્ટરનેશનલ માળી પરિવારના વડીલો, માતાઓ, બહેનો અને ભાઈઓ, સુવર્ણ અક્ષરે લખી શકાય ઇતિહાસના પાના ઉપર એવો આજે જ્યારે પ્રસંગ બનવાનો છે. જે માળી 20 વર્ષથી ગ્રંથ લખે છે, એમના 7 દાયકાનો અનુભવ, 8 દાયકાનો અનુભવ અને એમનો નિચોડ જે છે એ આ ગ્રંથમાં લખાયો છે. ભાગ 1 અને 2 પ્રકાશિત થયા છે. 3 અને 4 જ્યારે અહીંયા વિમોચન કરવાનું છે ત્યારે હર્ષની અમે લાગણી અનુભવીએ છીએ. તમે અને અમે પણ સદભાગ્ય છીએ કે આ વિમોચનના આપણે સાક્ષી બનવાના છીએ, આ દર્શન કરવાનો આપણને મોકો મળવાનો. પૂજ્ય માળીની વાત કરી કે જેઓ ભારતમાં એક સરસ મજાની હોસ્પિટલ ચલાવે છે. તમને મને ખ્યાલ નહીં હોય પણ હું તમને વાત કરીશ ટૂંકમાં કે જે હોસ્પિટલમાં શ્રી મેલડીબા ટીબી હોસ્પિટલ એમનું નામ છે. ખેડા માતર રોડ ઉપર 100 બેડથી પણ વધુ આ હોસ્પિટલ ચલાવે છે પૂજ્ય માળી, જેમાં મેડિસિન વિભાગ છે, હૃદય રોગ, ડાયાબિટીસ, આઈસીયુ, ઇકો, ટીએનટી કરવાનું હોય જે જિલ્લા કક્ષાએ થઈ શકે, જે પૂજ્ય માળીની હોસ્પિટલમાં એમની સારવાર મળે છે. જે હોસ્પિટલ ચલાવે છે એમાં સર્જરી, હરેક પ્રકારની સર્જરી હોય, નાના મોટા ઓપરેશન કરવાના હોય તો પણ પૂજ્ય માળીની હોસ્પિટલમાં થાય છે. સ્ત્રી રોગ વિભાગ છે, નોર્મલ ડિલિવરી થાય છે. ખાસ તો અત્યારના યુગમાં ડોક્ટરો બીજું કાંઈ નથી કહેતો પણ લગભગ સિઝેરિયન થાય છે. માત્ર ખેડાની હોસ્પિટલ એવી છે જ્યાં નોર્મલ ડિલિવરી થાય છે ને અસંખ્ય ડિલિવરીઓ નોર્મલ ત્યાં કરી છે. એટલું જ નહીં, સ્પેશિયલ હોસ્પિટલમાં આંખના, કાનના, નાકના આ વિભાગો પણ છે. માળી હોસ્પિટલ સિવાય આજુબાજુના ગામડાઓમાં પણ જ્યારે મેડિકલના કેમ્પ કરવામાં આવે છે, જેવા અસંખ્ય ગામો છે, હું નામ નહીં લઉં કારણ કે સમયની પણ પાબંદી છે, મને ખ્યાલ છે. વિમોચન કરવાનું છે, ગરબા, માના ગરબાનો પણ કાર્યક્રમ છે. ત્યારે ટૂંકમાં હું આપને કહું તો લગભગ ગયા વર્ષે 57 જેટલા ગામોમાં માળીએ કેમ્પ કર્યા છે. સર્વરોગ નિદાન કેમ્પ હોય એમાં દવા સાથે, ઓપરેશન સાથે, મોટું ઓપરેશન હોય તો હોસ્પિટલે લાવી અને આ ઓપરેશનો કર્યા છે ને લગભગ 6000 જેટલા દર્દીઓને 57 ગામમાં આ સેવા પૂરી પાડી છે. પૂજ્ય માળી, તમને એમ થાય કે આ મંદિરે તમે ઘણા બધા આપણા મિત્રો આવ્યા છે માળી પરિવારના, જ્યાં જાહેરમાં ભારતમાં એક જ મંદિર એવું છે જ્યાં દાન માટે ક્ષમા, એક પણ રૂપિયો દાનનો ત્યાં લેવામાં આવતો નથી, આરતીનો લેવામાં આવતો નથી, ચડાવો લેવામાં આવતો નથી. અને આ હોસ્પિટલ ચલાવી તમને મને ખ્યાલ છે. ત્યારે સીટી સ્કેનના ગયા વર્ષે સોનોગ્રાફી જ્યારે કરી 7500થી વધુ પણ દર્દીઓને સોનોગ્રાફી કરી છે. અહીં એક્સરે 2200થી પણ વધુ એક્સરેઓ લોકોને સેવા પૂરી પાડી છે. સીટી સ્કેન લગભગ 550 જેટલા લોકોને સીટી સ્કેનથી
એને સારવાર એસીટી સ્કેન કરાવ્યા છે. લેબોરેટરી 2700 જેટલા લોકો આ હોસ્પિટલમાં લેબોરેટરી કરી છે. અહીં ગાયનેક ઓડીપીમાં ઓપીડીમાં 11,000 થી પણ વધુ દર્દીઓને સારવાર મેળવી છે. અહીં નોર્મલ ડિલિવરી 125 જેટલી તો નોર્મલ ડિલિવરી કરી છે. ક્યાંય સિઝેરિયન કરવું પડે તો પણ 51 બહેનોને સિઝેરિયન કરી અને બાળકનો જન્મ થયો છે. ત્યારે દર્દીઓના સગાઓને જ્યારે દવાખાને દર્દીઓ આવતા હોય એમની સાથે 2-5 મિત્રો હોય, સગા હોય, એમને જમવાની વ્યવસ્થા પણ કરી છે. માત્ર 15 રૂપિયામાં પાણીપુરી મળી શકે, આપ સમજો છો? 15 રૂપિયામાં ચોખ્ખા ઘીનું, ગીર ગાયનું ઘી જેમાં વપરાય છે એવું શુદ્ધ સાત્વિક ભોજન માત્ર 15 રૂપિયામાં આ ખેડાની દેવી જ્યારે આપે છે ત્યારે આપ સૌના સદભાગ્ય છે. વધુ સમય નહીં લેતા, પણ આજનો જે કાર્યક્રમ છે કે જે મારી ઇતિહાસના પાના ઉપર સુવર્ણ અક્ષરે લખાવાનો છે કે જે આપણો ભવ્ય વારસો છે, જે આપણે જાણતા નથી, જે મોટા મોટા જે વિદ્વાનો હોય એ પણ જાણતા નથી, માત્ર ને માત્ર ખેડાની મેલડી જાણે છે. અને એ વિક્રમાદિત્ય વીર વિક્રમ જે આપણા થઈ ગયા ઉજ્જૈનમાં, અને એમનું પુસ્તકનું જ્યારે આજે વિમોચન હોય અને આપ સૌને આ દ્રશ્ય જોવાનો જ્યારે લાભ મળ્યો છે એટલે આપ સૌ અને અમે પણ સદભાગ્ય છીએ. વધુમાં નહીં કહેતા, અહીં અમને બોલાવી અમારું સન્માન કર્યું, અમારું બહુમાન કર્યું અને 2 મિનિટ માટે બોલવા માટેનો જે તક આપી છે આપ સૌનો આભાર માનું છું. મારી આ સિવાય જે ત્યાં દૂધ આવતું દર મંગળવારે 25,000 રૂપિયાની છાશ થાય, 25,000 રૂપિયાની છાશ ગામડે ગામડે મફત વેચે છે. હોસ્પિટલોમાં જાય છે મારી દર્દીઓ હોય એનું જે માખણ હોય આ દર્દીને ખવડાવવામાં આવે છે. ઘી જે બહેનોને ગામડાઓમાં ડિલિવરી પાવી હોય તો એને ચોખ્ખા ઘી જોઈએ એના માટે મફતમાં ઘી આપવામાં આવે છે. આ ખેડાની માળી 150 થી પણ વધુ ગીર ગાયો અને ગાયો, 35 થી વધુ ઘોડીઓ, હાથી, આવું પણ જ્યારે સદકાર્ય ભારતમાં આપણી દેવી કરી રહી હોય ત્યારે મારે આપને વિનંતી કરીએ છીએ કે શાંતિ રાખીએ. પૂજ્ય માળીને સાંભળવા છે, બધું નહીં કહેતા. આપ સૌને જય માળી, જય માળી, જય માળી. બોલો શ્રી મેલડી માત. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. આગળનો દોસ્ત આગળ જતા પહેલા એક રિક્વેસ્ટ છે, જેની ગાડી SN63 CPY એ ગાડી પ્લીઝ હટાવજો, એ બ્લોક કરે છે કોઈને. સુરેશભાઈ જે બોલ્યા એ થોડુંક ઇંગ્લિશમાં બોલવું એટલે થોડુંક આપણા યુવાન ભાઈઓ બહેનોને બી ખબર પડે. On behalf of Bhagwati Sri Melody Ma Seva Parivar UK, I would like to welcome you all to this evening's Ras Garba and inauguration of Param Pujya Madi's latest books, Bhagwati Gun Grata, Part 3 and 4. Before we go on to the Granth Vimochan, I would like to take a few moments to talk to you about Madi and tell you a little about his invaluable work and the books he has written. Madi's primary mission has always been to show the world the true meaning of Shiv and Shakti's Bhakti. Through his thoughts, speech and actions, he endeavors to eradicate blind faith and superstition which hinders our path of Bhakti. It is unfortunate that in today's society, a lot of people are cheated of their money in the name of religion. However, Melody Ma's Mandir in Kheda has never taken any donation of any kind. Madi has always worked tirelessly and been self-sufficient in his mission. His compassion for humankind and the poor led him to the dream of opening a hospital for the needy people that didn't have access to health care. In February 2010, Sri Melody Ma Super Speciality Hospital was opened near Kheda and is providing world-class treatment to the people of Gujarat and all over the world. Today, we are extremely fortunate to be able to witness another great event in Madi's life history. The basis of Madi's teachings are based on the Vedic roots and the culture of the Granth inauguration we are about to witness.
will in years to come to help people like us to understand our rich culture and Sanatan Dharma. Puram Pujya Mani often tells us that he has had little or no formal education. This does make us wonder how he managed to write 4 volumes of books. We can only conclude that can only be the work of the divine Ma Saraswati's grace and Ma Melody Ma's blessings. He has written and gifted these invaluable treasures to mankind for the betterment of society. We are truly blessed to be present here. So please can we warm-heartedly welcome Pujya Mani's Bhagavati Gungata Granth, Part 3 and 4. Bolo Sri Melody Mata Ki Jai. या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्ता या वीणावर दण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा।